રાજ્યમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે। ધોરાજી નજીક ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે। મળતા અહેવાલો પ્રમાણે ધોરાજીના ભાદર 2 પર આવેલા પુલની રેલિંગ તોડીને બેકાબુ કાર નદીમાં ખાબકી હતી। કારમાં સવાર એક પુરુષ અને 3 મહિલાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। અકસ્માતમાં જે 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે તે તમામ ધોરાજીના જેતપુર રોડ પરના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે। તરવૈયાઓની મદદથી તમામના મૃતદેહને બહાર કાઢ્યા હતા। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે કાર ચાલક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડીને પુલ નીચે ખાબકી હતી। પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।